રાણા કંડોળા જેવું ગામ જે પોરબંદરના હશે એને તો ખબર જ હશે કે ત્યાં પણ એવા એક સંત થઈ ગયા, સંત શ્રી દેવું ભગત. શ્વાન સેવા એના જેવી હજી સુધી કોઈ નથી કરી. કે આપણે એમ કહીને કે ભાઈ મારી પાસે પૈસા આવ્યા તો પૈસામાંથી કંઈક પૈસા વાપરી જોવો તમે. જે પૈસા અહીંયા મંદિરે ભેગા થાય ને એમાંથી પોતે લાડવા બનાવે અને એ લાડવા રાણા કંડોળાની બજારમાં, પોરબંદરની બજારમાં આજે પણ એમના જેટલા શિષ્યો છે ને એ કૂતરાને એટલે કે શ્વાનને ખવડાવવા માટે જાય છે. આવી સેવા અવિરત જ્યારે ચાલે છે ને ત્યારે ભારત દેશ સક્ષમ છે બધી રીતે. કુદરતે આપણને માનવ દેહ આપ્યો છે સારા સત્કર્મો કરવા માટે. અને એટલે દેવું ભગતના જેટલા ચરિત્રો છે એને પણ આજે વાંચવામાં આવે છે. આ ઘણા ખરા લોકોને ખબર જ નહીં હોય દેવું ભગત કોણ, પણ સંત શ્રી દેવું ભગત થઈ ગયા કે જે બ્રાહ્મણો માટે બ્રહ્મચોર્યસી કરતા. એ શું કહેતા કે બ્રાહ્મણ તમારા ઘરે આવે ને તો તમારું સદભાગ્ય સમજજો. અને એમાં જો સવારે બ્રાહ્મણો આવે ને તો એને ચા નાસ્તો ન આપતા. એમ કહે કે એને છે ને ફળ સાથે દક્ષિણા અર્પણ કરજો. એટલે કહેવાનું કે આપણે જ્યારે કોઈ પણ કથામાં જાય છે, કથા સાંભળી છે, તો કથા સાંભળ્યા બાદ બ્રાહ્મણોને આપણે દક્ષિણા અર્પણ કરીએ છીએ. દક્ષિણા શું છે તો કે તમે અમને જે જ્ઞાન આપ્યું છે ને એના બદલામાં દક્ષિણા તો અમારાથી કાંઈ નથી, પણ અમારા માટે કિંમતી છે. તમે જે તમારા જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી અને અમારા જીવનને પવિત્ર બનાવ્યું છે. એ દેવું ભગત જ્યારે બ્રહ્મચોર્યસી કરે છે, આજની તારીખે દેવું ભગત તો સ્વધામ પધાર્યા, પણ આજની તારીખે એમના શિષ્યો દ્વારા આજની તારીખે એમનો બ્રહ્મચોર્યસી થાય છે. બ્રાહ્મણો જમવા બેસે ને એટલે થાળીમાં પહેલા દક્ષિણા મૂકે છે. આવો ક્રમ આજની તારીખે પણ ચાલુ હોય ને તો એવા બધા સાધુ સંતોના આશીર્વાદ. આ સાધુ સંતો દ્વારા ભારત દેશની ભૂમિ સતત અવિરત પ્રવાહ કરતી રહે છે.